નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડ જિલ્લાને સ્પર્શતા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રના નાસિક પાલઘર જિલ્લાઓના પોલીસ મથકોના પોલીસ અધિકારીઓ અને એસપી સહિતના અધિકારીઓની સાથે વલસાડ જિલ્લા પોલીસ વડાએ બોર્ડર કોન્ફરન્સ યોજી હતી, જેમાં કાયદો વ્યવસ્થામાં સંકલન, ગુનેગારો, દારૂના આરોપીઓ, હત્યાના આરોપીઓની અંગે એકબીજાને માહિતી પૂરી પાડવા ઉપરાંત કોમ્બિંગ, નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા, એકબીજાની મદદરૂપ થવા જેવા વિવિધ મુદ્દાઓની ઉપર ચર્ચા કરવામાં આવી। તો બુધવારે વાપીની ફોર્ચ્યુન ગેલેક્સી હોટેલ ખાતે બોર્ડર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। વલસાડ એસપી કરણરાજ વાઘેલાની અધ્યક્ષ સ્થાને આજે કોન્ફરન્સ યોજવામાં આવી। મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી તેમજ વલસાડ જિલ્લાના મળી કુલ 75 જેટલા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ બોર્ડર પોલીસને તેમજ ઉદ્યોગકારોને સ્પર્શતા વિવિધ મુદ્દાઓની ઉપર સંકલન સાધવા ચર્ચા કરી હતી। ગુજરાત રાજ્યના માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ અને માન્ય ડીજીપી સાહેબની સૂચનાઓ અને આઈજી રેન્જ સુરત વાબાંગ જમીર સાહેબના માર્ગદર્શન હેઠળ જે બોર્ડરના જિલ્લાઓ છે એની એક બોર્ડર કોન્ફરન્સનું આજે આયોજન કરવામાં આવ્યું છે। આખા દિવસની એક બોર્ડર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। વલસાડ જિલ્લો, ડાંગ જિલ્લો, એની સાથે સાથે બોર્ડરના જે જિલ્લાઓ છે જેમાં દમણ યુનિયન ટેરેટરી, સેલવાસ, દાદરાનગર હવેલી, સાથે સાથે નાસિક અને પાલઘર, આ તમામ જિલ્લાના એસપી રેન્ક ઓફિસરો અને તમામ બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટના જે પોલીસ સ્ટેશન્સ છે એના તમામ અધિકારી, 75થી વધુ અધિકારીઓ અને પોલીસ ઓફિસર્સ આ આખી મિટિંગમાં જોડાયા છે। મિટિંગનો મુખ્ય હેતુ જે બોર્ડરને લગતા જે મુદ્દાઓ છે, ખાસ કરીને જે એકબીજાના પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં જે જિલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ, એમાં મોટા જે એનડીપીએસના ગુનાઓ કે મર્ડરના ગુનાઓના જે સેન્સેશનલ કેસીસના બનાવના આરોપી પકડવાના બાકી છે એ, સાથે સાથે જે લીકરની જે મેટર છે જેમાં દમણ અને મહારાષ્ટ્ર એ સાઈડથી જે લીકરની મૂવમેન્ટ છે એ બાબતે ગુજરાત ડાય સ્ટેટ હોવાના કારણે એ બાબતે ચર્ચાઓ, સાથે સાથે જે કોસ્ટલ દરિયા કિનારો જે આપણો છે કોસ્ટલ બોર્ડર, એના લેન્ડિંગ પોઈન્ટ અને એની વિશેની માહિતી અને એના લેટલોંગ એની માહિતી શેર કરવાની વાત, એની સાથે સાથે વલસાડ જિલ્લામાં જે પણ ચેકપોસ્ટ એલર્ટ છે અને ચેકપોસ્ટ એક્ટિવ છે એ ચેકપોસ્ટની સાથે સાથે આજુબાજુના જિલ્લાઓમાં જે ચેકપોસ્ટ એક્ટિવ છે તો એના તમામ અધિકારીઓની કમ્બાઇન્ડ ચેકપોસ્ટ વિઝિટ અને કમ્બાઇન્ડ વેહિકલ ચેકિંગ, આવનારા દિવસોમાં જે નાસ્તા ફરતા આરોપીઓ છે એ નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે કમ્બાઇન્ડ ટીમો બનાવીને એકબીજાના જિલ્લામાં ટીમો મોકલીને કમ્બાઇન્ડ ટીમોથી આરોપી પકડવા માટેની મુહિમ, અને એ જ રીતે બોર્ડરના ડિસ્ટ્રિક્ટ એરિયાના જે પોલીસ સ્ટેશનો છે, ઉમરગામ હોય કે ભીલાડ હોય, એ બધા પોલીસ સ્ટેશનોમાં કોમ્બિંગ, સઘન કોમ્બિંગ, બંને ડિસ્ટ્રિક્ટના આજુબાજુના પોલીસ સ્ટેશનોના અધિકારીઓ સાથે રહીને કોમ્બિંગ, એ પ્રકારનું આયોજન અમે કરેલું છે। આ મિટિંગમાં આની સાથે સાથે વીઆઈએ, સરીગામ જીઆઈડીસી, વાપી જીઆઈડીસી, ઉમરગામ જીઆઈડીસી, આ જીઆઈડીસીને લગતા કોઈ પ્રશ્નો છે બોર્ડરના, દમણ સાથેના કે નાસિક સાથેના કે પાલઘર સાથેના, તો જીઆઈડીસીના જે હોદ્દેદારો છે એમને પણ અમે સ્પેશિયલી બોલાવેલા છે। જે લોકો એમને લગતા જે પ્રશ્નો છે, બોર્ડરના પ્રશ્નો છે, જે જીઆઈડીસીના જે હોદ્દેદારોને જે પ્રશ્નો નડી રહ્યા છે ટ્રાન્સપોર્ટેશનમાં કે ફેક્ટરીની કોઈ વેહિકલ મૂવમેન્ટમાં, એ બાબતે ચર્ચા કરશે। આની સાથે સાથે આગામી લોકસભા ઇલેક્શન અનુસંધાને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કલેક્ટર જે ઇલેક્શન ઓફિસર છે એમને પણ આજે એક અલગથી પ્રેઝન્ટેશન આગામી જે લોકસભા ઇલેક્શન થવાનું છે એ અનુસંધાને જે મુદ્દાઓ છે, જે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ, ઇન્ટર સ્ટેટ જે ડિસ્ટ્રિક્ટની જે ચર્ચા થતી હોય છે, લોકસભા ઇલેક્શન વખતે અલગથી મિટિંગ થતી જ હોય છે, પણ એક આગોતરા આયોજનના ભાગરૂપે આજે એ પણ એક મિટિંગમાં આનું પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું છે। કુલ મળીને આ બોર્ડર કોન્ફરન્સનો મુખ્ય આશય જે ઇન્ફોર્મેશન છે એનું આદાન પ્રદાન કરવાનો છે અને એકબીજાના જે પોલીસ સ્ટેશનોમાં અને એકબીજાના જિલ્લામાં દાખલ થતા ક્રાઇમ બાબત એકબીજાને માહિતગાર કરવાનો, અને એના થકી કાયદો અને વ્યવસ્થા વધુ સુધરે અને કાયદો અને વ્યવસ્થાના કોઈપણ પ્રોબ્લેમમાં, કોઈપણ પ્રકારના લો એન્ડ ઓર્ડરના પ્રોબ્લેમમાં આજુબાજુના ડિસ્ટ્રિક્ટ અને આજુબાજુના પોલીસ સ્ટેશનની પોલીસ મદદમાં આવે અને એકબીજાના સહકારથી સંકલનથી કામ કરે, એ પ્રકારના આશયથી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મિટિંગના બધા જ અધિકારીઓ સફળતાપૂર્વક ભાગ લઈ રહ્યા છે।